હવે વાત કરીએ સ્થાનિક સ્વરાજ્યના જંગની। અમદાવાદમાં ચૂંટણી પ્રચારમાં એમએલએ અમિતભાઈ ઠાકર ગરજ્યા। મક્તમપુરા વોર્ડને બીજું ચંડોળા તળાવ નહીં બનવા દઈએ તેવું કહ્યું। ગાર્ડન જોઈએ તે ભાજપને, ચંડોળા જોઈએ તે કોંગ્રેસને વોટ આપે। હું મરદ માણસ છું, જે અહીં બોલું છું તે ત્યાં પણ બોલીશ તેવું પણ કહ્યું। અમે બુટલેગરો સાથે મીટિંગ કરીને વોટ લેનારા નથી તેવું અમિતભાઈ ઠાકરે કહ્યું। ડંકાની ચોટ પર સપોર્ટ કરવા મતદારોને ધારાસભ્યનું આહવાન। ચૂંટણી પ્રચાર દરમિયાન ધારાસભ્યના નિવેદનથી રાજકારણ ગરમાયું। લોકો એન્ક્રોચ કરી જાય કે અમને સાથ આપો ને, હે ત્યાં ગાર્ડનો ઉભા કરીએ મોટા મોટા, નહીતર અહીંયા બીજું ચંડોળા તો નહીં જ બનાવવા દેવાનું, ખરા કે ના? જેને ગાર્ડન જોઈએ છે ભાજપને વોટ આપશે, જેને ચંડોળા કરવું છે કોંગ્રેસને વોટ આપશે। સાથી કોઈ બરાબર ક્યાં चाहिए? ગાર્ડન चाहिए ચંડોળા चाहिए? બરાબર કે? તો હવે મારા ચારે ચાર કાઉન્સિલર, જો ભાઈ આપણે તો મરદ માણસ છીએ, અહીંયા બોલીએ છીએ તો ત્યાં જઈને બોલવાના, બરાબર ને? અહીંયા બોલીએ તો ત્યાં જઈને બોલવાના। સપોર્ટ આપવાનો હોય તો ડંકાની ચોટ ઉપર આપો, અંદર જઈને કોઈ બુટલેગરો સાથે મીટિંગ કરીને વોટ લેનારા અમે નહીં, બરાબર કે નહીં? બુટલેગરો જોડે વોટિંગ કરવાની સેટિંગ પાડીને 5 વર્ષ સુધી ફોન ઉપાડવાના ભાઈ।